જનસેવા એ પ્રભુ સેવાના ઉમદા મંત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસેવા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં સફળ સમાપન બાદ ભાજપ કાર્યાલય પાસે નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આગામી ચૂંટણીઓના સંચાલન માટે તૈયાર કરાયેલા મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે પક્ષના તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં વહીવટીતંત્ર પાસે ફોર્મનો મોટો ભરાવો થયો છે। જિલ્લાની 10 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા, મહેસાણા મહાનગરપાલિકાની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષો માટે મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધવામાં આવી છે। મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। આજે 11 એપ્રિલ મહાનગરપાલિકાની 5 નગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો। સૌથી વધુ ચર્ચા મહેસાણા મનપા વોર્ડ નંબર 13ના ઉમેદવાર રમેશભાઈ ભીલની થઈ હતી, જેઓ જિલ્લા ભાજપ કાર્યાલયના પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। તેમને ભાજપે ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે। ઊંઝા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખી ઊંઝા ખાતે તાલુકા અને શહેર સ્તરના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ભાજપ મહેસાણા જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર અને મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા। મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા પોલીસ અધિક્ષકની સૂચના બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। મહેસાણા એલસીબી ટીમે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર આવેલી એક હોટલ પાછળ ચાલતા જુગારધામ પર દરોડો પાડી 7 શખ્સોને ઝડપી પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત 76,800નો મુદ્દામાલ જપ્ત કર્યો। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।